આજ તો મને પેડા ભારોભાર જોઈખો ને એમાં છાપડું તૂટી ગયું. સવારના પોરમાંથી નાઈ ધોઈ લીધું ને બુટું થોડાક મેલા હતા એટલે એમાં બુરુસ મારી લીધું. તાતા ટાબરિયા આવી ગયા. સુમિતભાઈ જોખવો એમ કરતા કરતા અમારી ઈકો ગાડી રેડી થઈ ગઈ. પછી ઈકો માં મેં 65 કિલો પેડા નાખ્યા. પછી નીકળી ગયો ને પહોંચી ગયો સુદર્શન સેતુ કેમ કે બેટ દ્વારકા મારા કુળદેવી છે. પછી પહોંચી ગયો મારા કુળદેવી અભય માતાજી. દરિયાના કાંઠે ટાબરિયા 180 ની સ્પીડે હિંચકો ખાતા હતા. એને જોઈને હું હિંચકા માથે ચડી ગયો પણ પછી યાદ આવ્યું કે મારો એક ફેરે તો હાથ તૂટી ગયો એટલે છણમોનો નીચે ઉતરી ગયો. આ ટાબરિયું અંદર જવાની પૂરેપૂરી કોશિશ કરે પણ ટાબરિયાનો મુંડો બહુ જબરો હતો એટલે આવે નહીં. આ છોટુને મેં ધરાર જબરજસ્તી ખંભે હાથ રખાવીને ભાઈબંધ બનાવ્યો કેમ કે પછી પાણી તરસ લાગે તો એ ભરી આવી દે. ભૂખ લાગી ગઈ એટલે મેં કીધું કે જરીક બારો નીકળી નાસ્તો કરીએ. પેડા તો અમે ખાવાના જ છે પણ ડાબલા જેવા ચશ્મા ચડાવી ગુંડા જેવું મોઢું કરીને છાનામાનો ચનાદાર મસાલાથી ખાવા માંડ્યો. ખાઈને બારો નીકળ્યો તો બેંગલ વાળા ઢોલ વગાડવા માંડ્યા, નાચવા પાછો પહોંચી ગયો માતાજીના મંદિરે. અહીંયા વાળી કોઈકને ધજા ચડાવવાની આવી છે એટલે આ છોટું ભાઈબંધને પોતાના જેવડો ઢોલ પકડાવી દીધો. ઓહો આ ઝીણકો છોકરો તો વડો થઈ ગયો, ટોપલો ઉપાડી લીધો. પછી હું મારો ભાંગલ હાથ લઈને ફેન સબસ્ક્રાઇબર ફોટા પાડ્યા. પછી મારો વારો આવી ગયો જો ખાવાનો. પહેલી વખત છાબડામાં બેઠો તો છાબડાએ દગો દઈ દીધો. બધા જોઈને હસતા હતા આવડો ગઈઢો જો ખાવાનો લાગે. બહાર ના ખમે આવડા ગઈઢા. પછી હરમને મારી ગોલીને બધાએ ટેકો દીધો ને હું પાછો બેહી ગયો છાબડામાં. પછી બીજા છાબડામાંથી પેડાનો થપ્પો કરવા માંડ્યા. આ રીતે કંઈક હું જો ખાઈ ગયો ને બધાએ તાળી ઉપાડી નાખી. ઓહો આવડા બધા પેડા ખૂટશે કે. પછી પેડાને થાળીમાં નાખીને કાકો પેડાને વેચવા માંડ્યો. પેડા ખૂટે ને ક્યાં જાય. ધરાર એટલે ધરાર ભાઈબંધોના મોઢામાં ખોઈ ને પેડા ખવડાવ્યા.